સારામાં સારી ક્વોલિટીનું જીવામૃત બની જાય. બરાબર. ગોળ અને ચોખાનો જ ખર્ચો છે. ખેડૂત મિત્રો, આપણે આવા ગાય આધારિત ખેતી કરતા હોય ખેડૂત મિત્રો, એમને માટે આ ધરામૃત ઓર્ગેનિક ટ્યુબ લઈ અને આપણે આવ્યા છીએ ખેડૂત મિત્રો હાર્દિકભાઈની મુલાકાતે ગોંડલ મહુવિયા ગામે, જ્યાં આપણે ગાય આધારિત ખેતી પોતે કરી રહ્યા છે અને આ મેન્યુફેક્ચર પોતે કરી રહ્યા છે. એડવાન્સ જીવામૃત ટ્યુબ છે ધરામૃત કંપનીનું, એ પોતે મેન્યુફેક્ચર કરે છે. આપણે એમની મુલાકાતે આવ્યા છીએ. આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ગાય આધારિત ખેતી કરવી હોય જેને, એના માટે આ બેસ્ટ વિડીયો રહેશે ખેડૂત મિત્રો. અને જેને ઓર્ગેનિક પૂરેપૂરી માહિતી લઈએ છે, જેને કોઈએ ક્યારેય કર્યું જ નથી ઓર્ગેનિક ખેતી, તો એમને આ બેસ્ટમાં બેસ્ટ આ સોલ્યુશન છે કે આપણે એને કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવો નહીં પડે. અને આ એડવાન્સ જીવામૃત ટ્યુબથી પ્રાકૃતિક ખેતી થઈ શકશે અને આપણી જમીન તંદુરસ્ત રહેશે અને ઉપજાઉ રહેશે અને એના ભાવ પણ સારા મળશે ખેડૂત મિત્રો. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌપ્રથમ તો નમસ્કાર તમારી ચેનલના દર્શક મિત્રોને તેમજ ગુજરાતના તમામ ખેડૂતોને. જી, હું હાર્દિક પટેલ. જી, ધરામૃત ઓર્ગેનિક અમારું ફર્મનું નામ છે. જી, અમે લોકો ગાય આધારિત ખેતીને પ્રમોટ કરીએ છીએ. જી, ઘણા બધા ખેડૂતો અમારી સાથે જોડાઈને, નાનાથી લઈને મોટા ખેડૂતો ઘણી વખત બેરલમાં, ઓપન બેરલમાં જીવામૃત બનાવતા હોય છે. જી, જે લોકો પછી આગળ જતા જ્યારે એમને સમજાય કે ભાઈ ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા ગાય આધારિત ખેતી કરવી એકદમ સહેલી અને સરળ પણ છે અને એનું રિઝલ્ટ ખરેખર બહુ સારું આવે છે વિધાઉટ ખર્ચ વગર, ત્યારે એ લોકો ધીમે ધીમે હવે પોતે ઓર્ગેનિક ધરામૃત ઓર્ગેનિક ટ્યુબનું ખરીદી પણ કરી રહ્યા છે. તો એ ટાઈમે અમારી એ જવાબદારી બને કે કોઈ પણ અમારી પ્રોડક્ટ હોય તો બને ત્યાં સુધી વધુ ને વધુ એ પ્રોડક્ટને સારી કેવી રીતે કરવી. તો જેનાથી અત્યાર સુધી તમારા પણ ઘણા દર્શક મિત્રોએ જોયું હશે કે આપણી અલગ અલગ પ્રકારની ઘણી બધી ટ્યુબો આવે છે, જેમ કે બ્લુ કલર હોય છે, સ્કિન કલર હોય છે, જે હવે અમે એમાં પણ વધારે પણ સારું અપડેશન લાવ્યા છીએ કે એ જે ટ્યુબો હતી એ બધું અત્યારે પણ અવેલેબલ જ છે. એ ટ્યુબમાં 5 વર્ષની ગેરંટી હતી. હવે આ અમારી નવી બ્લેક કલરમાં ટ્યુબ આવે છે, જેની થિકનેસથી માંડીને બધી રીતે વાત કરું તો એ એકદમ સ્ટ્રેન્થ એની સારી હોવાથી અમે 7 વર્ષની ગેરંટી આપીએ છીએ. બરાબર. જેથી કરીને આપણો કોન્ટેક્ટ તો આની પહેલા પણ થયો હતો. એટલે ઘનશ્યામભાઈ ખાસ તો છે ને અમારી બેગમાં પાછું મેં બહુ ધરખમ માત્રામાં નવું અપડેશન લઈ આવ્યા છીએ અમે. અમારી ધરામૃત ઓર્ગેનિક કંપની છે, એ અમારો ઉદ્દેશ તો એવો જ હોય કે ભાઈ જેટલું બને ને એટલું અમારી પ્રોડક્ટમાં અમે નવું અપડેશન કરીએ અને ખેડૂતોને છે ને જેટલી વધારે સહુલિયત પડે. અને સર્વિસની બાબતમાં તો તમને ખ્યાલ જ છે અમારી, બરાબર. પણ હજુ છતાં પણ અમારી સતત જાગૃતતા એવી જ હોય કે ભાઈ ખેડૂતોને જેટલી વધારે સહુલિયત પડે ને સારી પ્રોડક્ટ મળે, એટલા માટે અમે સતત નવું અપડેશન કરતા હોય. તો આજે હું તમને અમારા નવા અપડેશન વિશે જ બધી માહિતી આપવાનો છું. સૌ પ્રથમ તો અમારા ખેડૂત મિત્રો છે એને મારે ખાસ જણાવવાનું કે તમે એક ખેડૂત છો, તો તમે જ્યારે આપણે ખેતી કરતા હતા, તમારે ઓર્ગેનિક ખેતી શરૂઆત કરવી હતી, તો તમને એવો વિચાર કેવી રીતે આવ્યો હતો કે આપણે આ ધરામૃત ટ્યુબ નામની કંપની બનાવી અને આ ટ્યુબનું ખેતી કરી અને બધા લોકો સુધી પહોંચાડવી? તમને એવો વિચાર કેવી રીતે આવ્યો હતો? સૌ પ્રથમ તો ઘનશ્યામભાઈ, હું છે ને છેલ્લા 10 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. જી હા, બરાબર. હવે વસ્તુ એવી થઈ કે ભાઈ શરૂઆતના 2-3 વર્ષ તો છે ને ટૂંકમાં જે પરંપરાગત મારા પિતાજી ખેતી કરતા એ જ રીતે હું પણ કરતો. પણ આજે નવું જાણવાની, જોવાની, શીખવાની સતત આપણને ખેવના હોય, એટલે મને ખ્યાલ આવ્યો કે ભાઈ ગાય આધારિત ખેતી કરવી એ થોડીક અનુકૂળ બની શકે, કેમ કે અમારે ખર્ચા વગરની. અને પછી આગળ જતા મેં જોયું કે ભાઈ ગાય આધારિત ખેતી ઘણા બધા મારી આજુબાજુના ખેડૂતો ગાય આધારિત ખેતી કરીને પોતે ખેતીમાં સફળ થયેલા. એટલે મેં એ નક્કી કર્યું કે ભાઈ આપણે ગાય આધારિત પરંપરાગત ખેતી અપનાવવી છે. પછી મેં એવું કર્યું કે ભાઈ આજથી 7 વર્ષ પહેલા બેરલમાં ખુલ્લામાં મેં જીવામૃત બનાવતો. બેરલમાં. હા, અને એનું રિઝલ્ટ સારું આવતું, એમાં ના નહીં. પણ પ્રશ્ન એ થતો કે 4-5 એવા મુદ્દા હતા કે જે વસ્તુથી છે ને મને આમ એકદમ ત્રસ્ત થઈ ગયો કે ભાઈ એક તો છે કે એમાં છે ને બેરલમાં તમે, હું જીવામૃત બનાવતો ને એટલે 1 અઠવાડિયે 200 લીટરની જ માત્રામાં મળે, જેથી કરીને મારે જ આપણે આ જે બલ્કમાં પાવું હોય ખેતરમાં માટીમાં તો એ શક્ય ના થાય બેરલમાં ખુલ્લામાં. બીજું એ કે એ જીવામૃત બની ગયા પછી બેરલમાં જીવામૃત બનાવતા હોય તો એને ગાળવું પડે. બરાબર. ડ્રીપમાં ચડાવવું હોય કે કાંઈ પણ એમાં ગાળવું ફરજિયાત.
ત્રીજું એ કે એમાંથી એટલી દુર્ગંધ આવતી ને કે મારા ખેત મજૂરો જે કોઈ હતા એ લોકો તો એ ટૂંકમાં એ હાથ અડવા પણ તૈયાર નહોતા. બરાબર. એટલે હું જાતે કરતો, પણ પછી પ્રશ્ન છતાંય એટલા આવતા કે એટલી દુર્ગંધ આવતી ને કે ભાઈ જ્યારે ટૂંકમાં રોજે એને છે ને 3 વખત ફરજિયાત હલાવવું પડતું. એ પણ એક મુદ્દો જ છે. અને એ દુર્ગંધને હિસાબે થોડુંક મને એમ થયું કે હજી આમાં નવું ઇનોવેશન કરીએ. એટલે મેં થોડુંક જોયું કે ભાઈ આ ટાઈપના બેગ હોય છે. એટલે મેં ખુદે પોતે 7 વર્ષ પહેલા બેગ બીજેથી ખરીદી. બરાબર. પ્રશ્ન એવો થતો કે એ બેગ છે ને આખી ફિટ હતી, ફિક્સ પ્રેસથી ફિટ કરેલી. હવે એમાં એવું થયું કે એ બેગમાં 6-7 મહિના મેં વ્યવસ્થિત યુઝ કર્યો. ધીમે ધીમે મને ખબર પડી કે બેગની નીચેની સપાટી ઉપર કમ્પ્લીટ છે ને જામ થતું જતું હતું. નીચે સપાટી? હા. એટલે હું જોતો તો, માર્કિંગ કરતો હતો કે તું આ વસ્તુ તો એકદમ બેગ ભરાઈ જશે પછી શું કરશું એમ. પછી 2-3 જગ્યાએથી લીકેજ થયું એ બેગમાં ઉંદરને કારણે. અને મેં સોલ્યુશન કરવાની ટ્રાય કરી તો એ સોલ્યુશન ના થયું. બરાબર. એટલે પછી સ્વાભાવિક છે કે મને એમ થયું કે ભાઈ હું પોતે આ વસ્તુમાં કંઈક ઇનોવેશન થઈ શકે તો કરું. એટલે મેં શું કર્યું કે આખી બેગમાં ક્યાંય પણ જગ્યાએ પ્રેસથી ચોંટાડેલી કે સિલાઈ કરેલી બેગ ના બનાવી. બરાબર. મેં પોતે છે ને SS ના નટબોલ્ટથી સિલાઈ કરીને કમ્પ્લીટ કરેલી, જેથી કરીને હવે એ બેગને છે ને હું દર 2-2.5 વર્ષે છે ને આખી બેગ ખાલી કરી નાખું. બરાબર. પછી બેગને ખોલીને ગમે ત્યાંથી 10 થી 15 નંગ નટબોલ્ટ ખોલીને એ આખી બેગમાં અંદરથી કમ્પ્લીટ પાણીથી સાફ કરીને એ બધું કાઢીને પાછા નટબોલ્ટ જોડી દઉં. એટલે બેગ જેવી પેલી વખત નવી હતી ને એવી નવી થઈ જાય. બરાબર. એટલે આ સિસ્ટમ અમે ચાલુ કરી ને હવે અત્યારે લગભગ ગુજરાતના કોઈ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં આપણી હારે જોડાયેલા ખેડૂતો ના હોય. હા, લગભગ દરેક ગુજરાતના પ્રાંતમાં બધા ખેડૂતો આપણી સાથે સંકળાયેલા છે. બધા બહુ સારી રીતે ખેતી કરે છે અને ઘણા બધા ખેડૂતોના ફોન આવતા હોય છે. હવે અમે એમ જ કહીએ છીએ કે તમે ભાઈ 30-40 કિલોમીટર ભલે જવું પડે, બરાબર, પણ તમારી પાસે જો ગાય છે, બધા સંસાધનો છે, તો તમે પેલા કોઈ પણ ખેડૂતને તમે ચેક કરી આવો કે ભાઈ તમે ત્યાં જોઈ લો કે કેવી રીતે કરવું, તો એમને વધારે માહિતી મળે. બરાબર. એટલે એવી રીતે ખેડૂતોનો બહોળો વર્ગ હજુ અમારી સાથે રોજે રોજ જોડાતો જાય છે. બરાબર. હવે અમારા ખેડૂત મિત્રો છે એને આ પરચેસ કરવી હોય તો એના માટે આપણે કઈ ફૂટની, કેટલા લંબાઈની, કેટલી ફૂટની આપણે અવેલેબલ છે આપણી પાસે? આપણી આ નવી તમે જે અપડેટ કર્યું એમાં જે નાના પ્રમાણથી લઈને નાના ખેડૂતો માટે પણ સુવિધા છે કે ભાઈ કોઈ પાસે 2 એકર 5 એકર સુધીની ખેતી છે તો હંધાઈથી નાનામાં નાનું યુનિટ છે 10 ફૂટ લંબાઈ 5 ફૂટ પહોળાઈ. એ યુનિટ પણ આપણી પાસે છે કે જે સાવ એક ગાય રાખતો હોય અને 4-5 વીઘા ખેતી કરતા હોય, 2 એકર જેટલી ખેતી હોય, એના માટે 10 ફૂટ લંબાઈ 5 ફૂટ પહોળાઈ આ બધાયથી નાનું યુનિટ છે. એકદમ બેસ્ટ રહેશે અને સુપર રિઝલ્ટ આવે. બરાબર. ઓકે. ઘણી બધી જગ્યાએ બધા પ્રાંતમાં ખેડૂતો યુઝ કરે જ છે. બરાબર. પછી મોટામાં વાત કરું તો કદાચ કોઈ ખેડૂતને એમ કે ભાઈ મારે 50 ફૂટ લંબાઈ વાળી બેગ જોઈએ છે જેમાંથી રોજનું 500 લીટર પ્રોડક્શન થાય તો પણ અવેલેબલ થઈ જાય. અમારે પોતાનું જ મેન્યુફેક્ચર છે. બરાબર. બધું પોતે જાતે જ કરીએ છીએ. બરાબર. અને જાતે જ સપ્લાય પણ કરીએ છીએ. ઓકે. આપણે ટૂંકમાં સમજો ને કે ખેડૂતો અત્યાર સુધીમાં 100 ફૂટ લંબાઈ વાળી બેગ ખેડૂતો યુઝ કરે છે. આપણી બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે તમારે ફિટ કરવાનું, તો આપણે ફિટ કરવાનું કઈ રીતે અમે પ્રોબ્લેમ ખેડૂતોને રહે? આખી બેગમાં ઇન્સ્ટોલેશન બધું ભેગું જ આવે. ફિટિંગ કરેલી જ બેગ આખી આવે. ખેડૂતોને બોક્સમાંથી કાઢીને પાથરી દેવાની. ફિટિંગ બધું ભેગું આવશે ને એ પણ બધું ફિનોલેક્સ કંપનીનું આવશે. ઓકે. આપણે સાદું નથી વાપરતા. ફિનોલેક્સ કંપનીનું પાઇપ વગેરે બધું જેટલું છે, એલ્બો વગેરે એ બધું પોતે ચોંટાડેલું જ આવશે. જી હા. ખેડૂતોને એ બધું ડાયરેક્ટ છે ને યુઝ જ કરવા માંડવાનું છે. તો હવે અમારા ખેડૂત મિત્રોને તમારી જ ખેતીમાં આપણે મરચી ને એવું કરેલું છે તો અમારા દર્શક મિત્રોને બતાવો. હાજી. કે આ અત્યારે અમારી મરચી છે. જી. આ 1 મહિના જૂની મરચી છે, તમે જોઈ શકો છો અત્યારે. હવે હાર્દિકભાઈ, આપણે આ એડવાન્સ જીવામૃત ટ્યુબનું છે, એ આપણે એડવાન્સ જીવામૃત ટ્યુબનું પાણી કેટલી વાર આપણે આ મરચીમાં આપ્યું છે? આમાં એડવાન્સ જીવામૃત મેં 1 વાર જ હજુ આપેલું છે. 3 વખત પાણીનું પિયત કરેલું છે. પણ તમે જોઈ શકો છો કે આ કેટલી લીલી છે. તમે લીલી આખી બરાબર. અને ફૂલ તમે જોવો. બરાબર. અને આમાં 1 પણ રૂપિયાની મેં ફર્ટિલાઇઝર, ખાતર અથવા પેસ્ટિસાઇડ દવાનો હજુ સુધી ઉપયોગ કરેલો નથી. અને આગળ પણ છેલ્લા 5 વર્ષથી આપણા ખેતરમાં આપણે કેમિકલ વાળી એક પણ વસ્તુ વાપરતા નથી. કદાચ મરચી હોય, કપાસ હોય, કઈ પણ પાક હોય. બરાબર. હવે આમાં અમારા ખેડૂત મિત્રો ઘણા બધા નવા છે
જેને આવી જીવામૃત ટ્યુબ કે ઓર્ગેનિક ખેતી જ નથી કરી, હા. તો એને ખાતરની ડીએપી યુરિયા બહુ જ જરૂર પડતી હોય, તો એને એ બિલકુલ નાબૂદ કરવું હોય તો એના માટે શું પ્રોસેસ કરવી પડે? જીવામૃત બેસ્ટ ઉપાય છે. બરાબર. જીવામૃતની લીધે શું થાય કે જીવામૃતની અંદર જેટલા સૂક્ષ્મ તત્વોની જરૂર છે બધા કન્ટેન્ટ મળી જાય છે. બરાબર. વસ્તુ એવી હોય કે શરૂઆત તમે કરો છો પ્રાકૃતિક ખેતી કરવાની, તો તમારે શરત એટલી હોય કે શરૂઆતમાં જ બલ્કમાં તમે જેટલું બને એટલું વધુમાં વધુ જીવામૃત ખેતરમાં તમે માટીમાં આપો ને, એટલે ફટાફટ એની તાસીર બદલે. બરાબર. હવે વસ્તુ એવી થાય કે એટલે તો અમે બેગ આપીએ છીએ અને અમે પૂરેપૂરી એ જવાબદારી લઈએ છીએ કે ભાઈ બેગની જવાબદારી પ્રોપર અમારી છે. જે ખેડૂત બેગ ખરીદી કરે છે, અમારી એ જોડાય છે, એમની પોતાની જવાબદારી એટલી જ રહેશે કે ભાઈ એને જેટલું બને એટલું વધુમાં વધુ જીવામૃત રોજનું રેગ્યુલર ડેઈલી 100 લીટર પ્રોડક્શન હોય તો 100 લીટર, 200 લીટર હોય તો 200 લીટર, 500 હોય તો 500, એટલું વધુમાં વધુ કાઢીને તમારે તમારા ખેતરની માટીમાં આપવાનું ચાલુ કરી દેવું, જેથી કરીને એમનું છે ને રિઝલ્ટ ફટાફટ આવવામાં. બરાબર. તો અમારે ખેડૂત મિત્રોને એમાં ખર્ચ કેવો લાગે? ખર્ચ જે આપણે રાસાયણિક કરતા હોય એનાથી ઓછો થાય કે? જે ખેડૂત પાસે પોતાની ગાય છે એમને ખાલી ગોળ અને ચોખા સિવાયનો કંઈ પણ ખર્ચ છે નહીં. હા, આરામથી બહુ સારામાં સારી ક્વોલિટીનું જીવામૃત બની જાય. બરાબર. ગોળ અને ચોખાનો જ ખર્ચો છે એ પણ વેસ્ટેજ ક્વોલિટીનું લેવાનું હોય કે ભાઈ એવું નથી કે બહુ સારી ક્વોલિટી વાપરવી કે આ તે. બરાબર. સાવ વેસ્ટેજ ક્વોલિટીનું લેવાનું અને રેગ્યુલર યુઝ કરે એટલે એમને વગર ખર્ચે પ્રાકૃતિક ખેતી થાય ને થાય જ. અને લગભગ બધા પ્રાંતમાં ગુજરાતના ખૂણે ખૂણાના ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે ને અત્યારે ઓલરેડી અમુક જગ્યાએ લોકો કાર્યરત છે, ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા મંડી પડ્યા છે, અને અમુક લોકોને પ્રોપર ઓર્ગેનિક ખેતી ઉપર આવી ગયા છે જે વિધાઉટ ખર્ચે પ્રોપર ગાય આધારિત ખેતી કરે છે અત્યારે. બરાબર. અને એનાથી બીજું આપણે એડવાન્સ જીવામૃત વાપરવાથી બીજા શું શું ફાયદા થાય છે? આપણે એડવાન્સ જીવામૃત ટ્યુબ વાપરવાથી એક તો તમારી માટીમાં છે ને અળસિયાનું પ્રમાણ બહુ સારી માત્રામાં વધી જશે. બરાબર. જેવી રીતે તમે વર્મી કમ્પોસ્ટના બેડ જોયા હશે. બરાબર. અમુક ટાઈમ એવું આવશે કે તમારા ખેતરની માટીમાં તમને રૂબરૂ દેખાશે કે ભાઈ આમાં અળસિયાનું પ્રમાણ તમે નરી આંખે જોઈ શકો ને એટલા પ્રમાણમાં બહુ સારી માત્રામાં વધી જશે. બરાબર. બીજા નંબરમાં કે ખેડૂતો બાગાયત કરતા હોય, કોઈ પણ પાક હોય એમાં એની જે પેદાવાર હોય ને એટલી ટૂંકમાં સારા પ્રમાણમાં બહોળી થઈ જાય કે ખેડૂતોને ખબર પડી જાય કે ભાઈ આપણે આની કરતા કેમિકલ ખેતી કરતા એની કરતા સારી ઉપજ આવે છે. આ પણ અમે જોયેલું છે અને ખેડૂતોના બહુ સારા આશીર્વાદ મળે છે અમને કે ભાઈ બાગાયતમાં સમજો તમે અમારા ઘણા ખેડૂતોને તો તમે જ રૂબરૂ મળીએ એવા આંબાનો બાગ હોય એવા તમારે એ બાજુ નવસારી બાજુ ઘણા લોકો છે, સુરત બાજુ, બારડોલી બાજુ, પછી નાના મોટા જે શાકભાજીની ખેતી કરવા વાળા છે જે અમારી સાથે જોડાયેલા છે, તમને બધી માહિતી છે જ કે ભાઈ કેવી રીતે ખરેખર ખેડૂતોને છે ને ખાલી થોડુંક માર્ગદર્શનની જરૂર છે. બરાબર. બાકી ખેડૂતોને ખબર છે કે ભાઈ કેવી રીતે કેમ કરવું ને, પણ ખેડૂતોને કોઈ ખાલી આંગળી ચીંધી દે ને એટલે ખેડૂતો બધું કરી જ શકે 100%. અને એવું આપણે કોઈ પણ પાક હોય એમાં યુઝ કરી શકાય ને? કોઈ પણ પાક આપણે આપણી માટી જે હતી બરાબર, એ જે ધીમે ધીમે બંજર જમીન થતી જાય છે એને આપણે પાછી ઉપજાઉ જમીન તરફ બનાવવાની છે. બરાબર. એટલે આ બધી વસ્તુ માટે આપણે આપણી જમીનને ફરીથી ફળદ્રુપ કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે, ગાય આધારિત ખેતી કરવી જ પડે, તો જ આપણો મોલ સારો થાય. અને આપણે આના લીધે બીજો ફાયદો એ થાય કે એક રીતે તમે જોવા જાઓ ને તો આપણે છે ને ખેડૂતો પેલા જેટલા પણ ખેડૂતો હતા ને 30 વર્ષ 40 વર્ષ પહેલા હરેક ખેડૂત પાસે ગાયો હતી. બરાબર. હવે શું થયું કે ગાય રહી નહીં, ગાય કોઈને રાખવી નથી, જેના લીધે ખેડૂતોને ફરજિયાત બહારથી ખાતર લેવું પડે, દવા લેવી પડે. હવે અત્યારે ખબર છે કે જેની પાસે ગાયો છે ખેડૂતો ગાયના ગૌમૂત્રમાંથી દવા છંટકાવનું કરી શકે, ગાયની છાશમાંથી બની શકે, ગાયના છાણની રાખમાંથી બધું થાય છે, બધાને બધી ખબર છે. પણ ગાયો ઉપલબ્ધ ના હોવાથી ખેડૂતોને ફરજિયાત ખર્ચો કરવો પડે છે. હું તો એમ કહું છું કે જે ખેડૂતો પાસે બેગ છે એ ઓલરેડી હવે ગાયો લેતા થઈ ગયા, પાછા ગાયો રાખતા થઈ ગયા. બરાબર. એટલે ગાયોનું પણ સંવર્ધન થાય, ખેડૂતો પાછા ફરીથી આપણી વૈદિક પરંપરા મુજબ જે ખેતી હતી એ તરફ પાછા વળે અને આપણી માટી એમ કહેવાય કે પાછી આપણી માટી ફળદ્રુપ થાય. બરાબર. અને એ પાછી જેમ પેલા સોનું જ
માટી પેલા પણ સોનું જ ઉગાડતી જી એમ હજુ પણ પાછી સોનું ઉગાડતી થઈ જાય. થઈ જાય ધરા અમૃત જી. ઓર્ગેનિક ટ્યુબ વાપરવાથી. બરાબર. હવે આમાં જે આપણે પ્રોસેસિંગ છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવી દો. આપણે આમાં શું શું મિક્સ આ કરવાનું? છે ને આખું બેરલ આવે. જી. આ બેરલ છે ને ખેડૂતોએ પોતાનું બેરલ જોઈન્ટ કરવાનું. બરાબર. બાકી પ્લમ્બિંગ મટીરિયલ થી માંડીને બેગ થી માંડીને બધી વસ્તુ ભેગી જ આવે, કમ્પ્લીટ આવે. ઓકે. આ બેરલમાં આ છે ને બેગની હું વાત કરું તો આ 20 ફૂટ લંબાઈ છે, 5 ફૂટ પહોળાઈ છે. પોળાય છે. આમાં ટોટલ છે ને આવા પહેલી વાર ભરતી વખતે ખેડૂતોએ જી 200 લીટરના 12 બેરલ ભરી દેવાના. 200 લીટરના 12 200 લીટરના 12 બેરલ. હા હા. કેપેસિટી તો આની 3500 લીટરની આવે. જી બેગની અંદર 3500 લીટર સ્લરી આરામથી સમાઈ જાય. સમય છે. પણ હું 2400 લીટર જ ભરાવું છું. એનું કારણ છે 1000-1100 લીટર ખાલી રાખું છું, કેમ કે ભર્યા પછી બહુ જ ઝાઝા પ્રમાણમાં એમાંથી ગેસ બને ગેસ છે. બનતો હોય. એટલે એ ગેસ વ્યવસ્થિત મેન્ટેન થાય જી અને બેગને બહુ લાંબા સમય સુધી કાંઈ ના થાય. હા. એટલા માટે આપણે 2400 લીટર ભરવાની. બરાબર. આ એક બેરલનું હું તમને માપ કહું ને હા. તો એમાં હોય 8 કિલો ગાયનું છાણ, જી 10 લીટર જેટલી છાશ ખાટી, અને જેટલી જૂની હશે ને એટલી વધારે ફાયદો. વધારે ફાયદો. બરાબર. 14 લીટર જેટલું ગૌમૂત્ર, જી અડધો કિલો જેટલા ઝાડ પાનના વનસ્પતિના પાંદડા, વનસ્પતિ. અથવા તો અમે નિંદામણ પણ નાખીએ હા છીએ. એ પણ નાખી દે. 3.5 કિલો ગોળ, હમ. 1.5 કિલો બાફેલા ચોખા, જે અમે 500 ગ્રામ ચોખાને બાફીએ જી. એટલે જે ઓહામણ થાય એ 1.5 કિલો આસપાસ થઈ જાય હા. એ, અને બાકીનું બધું પાણી. પાણી. 7 વસ્તુ અમે 200 લીટરના બેરલમાં ભરી દઈ. નાખી. અહીંથી આ વાલ ઓપન પહેલી વાર કરીએ. કેટલા કીધા બેરલ આપણે? પહેલી વાર બેગ ભરતી વખતે 12. એવા મેં જે એક બેરલનું માપ કીધું એવા 12 બેરલ ભરી દેવાના. ઓકે 12 પહેલા. હા. બરાબર. પછી તમારે છે ને બેક્ટેરિયા અને કલ્ચર અમે જ ભેગું મોકલીએ છીએ, ખેડૂતોને કાંઈ કરવાનું નથી. ઈ કલ્ચર અને બેક્ટેરિયા અહીંથી અલગ કનેક્શન એમાં અંદર વયું છે. અંદર નાખવાના. બરાબર. બરાબર. 30 દિવસ સુધી પહેલી વાર કંઈ કરવાનું નથી. હા 31મા દિવસે તમારું જીવામૃત કમ્પ્લીટ થઈ ગયું હશે જી. આપોઆપ. હા. અને એક વસ્તુ હું કહેતા ભૂલી જાઉં છું કે આ 200 લીટરના 12 બેરલ ભર્યા પછી 48 કલાકમાં ત્યાંથી ગેસ નીકળવાની શરૂઆત થઈ જશે. ઓકે. અહીંયાથી હા. ગેસ નીકળશે. બરાબર. બરાબર. હા. અને તમારે 30 દિવસ વેઇટ કરવાનો. 31મા દિવસે રોજનું, જો તમારી પાસે 20 ફૂટ લંબાઈ 5 ફૂટ પહોળાઈ વાળી બેગ છે તો રોજનું 200 લીટરથી લઈને 250 લીટર સુધીનું પ્રોડક્શન ચાલુ થઈ ફરી ગયું. નીકળવા મળે. એક એકરે ખેડૂતોએ 15 દિવસમાં એક વખત એક એકરે 200 લીટરનો ઉપયોગ કરવો. બરાબર. આવું 6 થી 7 વખત કરશે હા. પછી આનું આ જીવામૃતનો એ પોતે છંટકાવમાં પણ ઉપયોગ કરી શકે. હા, એમાં બરાબર. પણ બહુ સારો ફાયદો થશે. જી વનસ્પતિના પાન ઉપર જે ચૂજિયા પ્રકારની જીવાતો બેસીને પાન ચૂસતી ચૂસતી હોય હોય. એમાં બધી રીતે રાહત મળશે. પણ શરૂઆતમાં 6 થી 7 વખત માટીમાં જીવામૃત આપવું ફરજિયાત છે. છે. બરાબર. હા, ત્યારબાદ છંટકાવનો પ્રભાવ સારો પડી શકે. પડી શકે. હા. બરાબર. ત્યાં સુધી આપણે એને એકરે કેટલું આપવાનું? એક એકરે 200 લીટર આપવું એક. 15 દિવસે એકવાર. 15 દિવસે હા. એકવાર આપવાનું. બરાબર. હા. મારે તો હું તમને કહું ને તો ડાયરેક્ટ જો અહીંયા છે ને આવો હું તમને જીવામૃત કાઢી, જો ઘનશ્યામભાઈ હું તમને અત્યારે બતાવું ને તો જો આ જીવામૃત છે ને, હા હા હું ડાયરેક્ટ અત્યારે ડ્રીપથી જ આને ડ્રીપમાં વેન્ચુરીથી ડાયરેક્ટ ચડાવી દઉં છું. બરાબર. અને મારી મરચી હોય, કપાસ હોય, બધી જગ્યાએ ડાયરેક્ટ ચડી જાય છે. હા હા જો આ કેટલું એકદમ લિક્વિડ જેવું છે, તમે ચોખ્ખું જોઈ હોય શકો છો. આમાં બરાબર? કોઈ પણ પ્રકારનું ગાળવું ન કોઈ પડે. પણ પ્રકારનું ગાળવાની જરૂરિયાત નથી. હા હા અને બને એટલું વધુમાં વધુ બલ્કમાં જ હું માટીમાં આપવાનું શરૂઆત તમે ખેડૂતો કરે. એમ નહીં, આપણે આમાં વધારે અપાઈ ગયું કાંઈ નુકસાન થાય ખરું? એક પણ પ્રકારની 1% સાઈડ ઇફેક્ટ નહીં થાય. નહીં થાય. નહીં. બરાબર. ઓકે. પછી તમે આ જોઈ શકો છો કે આખી બેગમાં નટ બોલ્ટ મારેલા છે. જી હા આ SS ના નટ બોલ્ટ છે. હા હા બરાબર. અમે આને વ્યવસ્થિત પાછા ખોલીને બરાબર. બેગ આખી પેલા ખાલી કરીને વ્યવસ્થિત ગમે ત્યાંથી 10-15 નંગ નટ બોલ્ટ ખોલીને હા હા બેગ આખી અંદરથી સાફ કરીને પાછા નટ બોલ્ટ જોડી દઈ બરાબર. એટલે પાછી બેગ થઈ ગઈ નવી. નવી ને નવી થઈ જાય. હા. સાફ કરી હોય તો 2 વર્ષે કરી હોય તો 2 કરી થી શકાય. 3 વર્ષે કરવી પડે. બે. એનું કારણ એ છે કે આપણે આમાં ગાયના છાણ મારફતે અમુક ટકા માટી, હા. કાકરા, ધૂળ જેવા પદાર્થો જવાની પૂરી શક્યતા હોય. હોય જ છે. બરાબર. એનું ફર્મેન્ટેશન ના થાય. ના થાય. એ છે ને બેગની નીચેની સપાટીમાં જામ થતું જામ જાય. થતી ધીમે હોય. ધીમે 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 જામ થતું જાય. જામ થતું હતું. એટલે રોજ આપણે ધારો કે 200 લીટર કાઢીએ છીએ તો 200 લીટરનું બેરલ નાખીએ છીએ, એમાં 8 કિલો ગાયનું છાણ નાખીએ છીએ. એટલે જી. થોડી માટી, કાકરા જેવું જાય પદાર્થ. જી તો એ સાફ કરવા માટે 2-3 વર્ષ જેવું તો કાંઈ વાંધો ના આવે. હા. 3-4 વર્ષ પછી છે ને તમારે એમ લાગે કે આ જામ થયું છે, એટલે અમે આ આખી બેગ ખાલી કરી નાખી અને અહીંથી નટબોલ્ટ ખોલીને સાફ કરીને પાછા નટબોલ્ટ મારી દે એટલે બેગ થઈ ગઈ નવી. નવી થઈ જાય. ઓકે જી. સર હવે હાર્દિકભાઈ આમાં આપણે ગેસનો પણ ઉપયોગ થાય છે? જો ઘનશ્યામભાઈ, ગેસ વિશે હું વાત કરું ને તો ગેસ આમાં બહુ બહોળા પ્રમાણમાં નીકળે. જી હા પણ પ્રશ્ન એ થાય
કે ખેડૂતો પછી શું થાય કે ગેસની સુવિધા હોય ને એટલે ખેડૂતો છે ને જીવામૃત સાઈડમાં કરીને ગેસ વધારે ગેસ બનાવવા માટે શું કરશે કે વધુ ગાયનું છાણ નાખશે, જેથી કરીને જીવામૃતની ક્વોલિટી બગડી જાય. એટલે બને ત્યાં સુધી છે ને અમે ગેસનો આગ્રહ રાખતા જ નથી, પણ ગેસ એમાંથી 100% નીકળે એને એટલા માટે જ મારે ગેસનું આઉટલેટ પણ આપવું પડે, કેમ કે અંદર ગેસનો સંગ્રહ રાખતા નથી. હવે એ તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો, જો તમને દેખાય છે કે આ કઈ રીતે ગેસ સળગે પણ છે, બરાબર, પણ કન્ટિન્યુઅસલી એટલા બધી ઝાઝી માત્રામાં ગેસ ના બને કે તમે માની લો કે ભાઈ એક ઘરનો ચૂલો કદાચ જગા હોય તો જગી જાય, 3 ટાઈમની રસોઈ થઈ જાય, 4-5 વ્યક્તિ એક પરિવારમાં હોય તો એટલી રસોઈ થઈ જાય. પણ પછી શું થશે, પહેલી વાર આપણે બહુ બહોળા પ્રમાણમાં 8 બેરલમાં એક હારે 12 બેરલમાં 8 કિલો છાણ નાખ્યું, એટલે મેક્સિમમ મતલબ 80 કે 90 કિલો આપણે ગાયનું છાણ પહેલી વાર ભરી દીધું છે, જેને લીધે બહુ ગેસ થાય. પછી 1 મહિનો એનું ફર્મેન્ટેશન થઈ ગયું, 31મા દિવસેથી શું થવાનું, ખાલી 200 લીટર અહીંથી કાઢીએ લિક્વિડ, એટલે 200 લીટર જ ભરવાનું હોય, એમાં આપણે ખાલી 8 કિલો જ ગાયનું છાણ નાખીએ છીએ. પછી એટલા બધો બહોળા પ્રમાણમાં ગેસ થાય નહીં, પછી થાય પણ એ બહુ નજીવી માત્રામાં હોય, એટલે ગેસનો ઉપયોગ કરવો એવું બધું ફરજિયાત છે જ નહીં. એના માટેથી આપણે ખાસ કરીને એમાં ભાર આપણે એનો માટે ભાર દેતા નથી. જીવામૃત ઉપર જ ખરેખર ઉદ્દેશ રાખવો. બરાબર. હા, કોઈ વ્યક્તિને ખાલી ગેસના પર્પઝથી બેગ જોતી હોય તો એમને પછી જીવામૃતની ક્વોલિટી આટલી સારી ના બને. એ ગોબર ગેસની રીતે આમાં બધું ભરી લે, બેગની અંદર બધું ભરે, એટલે એને ઓનલી ફોર ગેસ જ નીકળે. પણ એમને એ બેગ છે ને પાછી મિનિમમ સમજો કે 6 મહિના પછી પાછી સાફ 6 મહિને એકવાર બેગ સાફ કરવી પડે, એટલે પ્રોપર માત્રામાં સારી રીતે ગેસ નીકળે. એવા પણ ખેડૂતો છે ઘણા જે ગોબર ગેસ માટે ઉપયોગ કરતા હોય, પણ એમાં ખાતરની જે હું તમને જીવામૃતની ક્વોલિટી એ ના થાય. ઓકે, સરસ, થેન્ક યુ. હવે અમારા ખેડૂત મિત્રોને જણાવો, આપણે અહીંયા આ જે થોડુંક લાગેલી છે આપણે આ એક પ્રોબ્લેમ અહીંયા આવ્યું છે, આ શું છે? ઘનશ્યામભાઈ, હું તમને વાત કરું તો મેં શરૂઆતમાં જ કીધું હતું કે અમે આ બેગ ઉપર પૂરેપૂરું રિસર્ચ કરેલું છે. જો અત્યારે આ બેગ આખી ભરેલી, અમે છે ને અહીંયા વ્યવસ્થિત રીતે હોલ પાડ્યો, બરાબર, હાથે, અને પછી એને કમ્પ્લીટ અમે સોલ્યુશન કરવાની ટ્રાય કરી કે ભાઈ આમાં કઈ લીકેજ રહેતું નથી ને. એટલે તમે અત્યારે જોઈ શકો છો કે આ બેગ ભરેલી છે, આની અંદર હોલ છે, આટલી વ્યવસ્થિત રીતે પંચર થઈ જાય, આટલી સ્ટ્રેન્થ છે. અમે આ ટૂંકમાં અમારે આ યુનિટ આખું અમે છેલ્લા 1 વર્ષથી એક્સપિરિયન્સ કરતા હતા કે ભાઈ આની સ્ટ્રેન્થ અમે માપેલી છે. પછી કે ભાઈ આના જેટલા લૂપ હોલ હતા બેગમાં, કે ભાઈ ઉંદરને હિસાબે હોલ પડી જાય છે, લીકેજ થઈ જાય છે, તો એ ફટાફટ ખેડૂતોને તરત કેવી રીતે સોલ્યુશન થઈ જાય. તો એ બધું અમે આમાં કરેલું છે, એટલે તમે આ જોઈ શકો છો કે ભાઈ આમાં કેટલું લીકેજ ફ્રી એકદમ એર પોતે તમે ત્યાંથી હોલ પાડીને ચેક કરી જોયું કે આમાં પછી અમે લીકેજ જાય છે, એ તમે ખેડૂતોને જો બતાવી શકો કે જો આમાં 1% ક્યાંય અત્યારે લીકેજ નથી, બેગ આખી ભરેલી. બરાબર. ઓકે. હા, હવે હાર્દિકભાઈ, અમારા ખેડૂત મિત્રો જે આ પ્રાકૃતિક ખેતી જેને શરૂઆત કરવી છે, જેને ઓર્ગેનિક ખેતી કહે છે, જેને ગાય આધારિત ખેતી કહેવી છે, એને શરૂઆત કરવી છે, તો આ ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ છે એને મંગાવવા માટે શું? કોઈ પણ ખેડૂતને બેગની ખરીદી કરવી હોય એ ડાયરેક્ટ અમારા કોન્ટેક્ટ નંબર છે 98 250 82 484 તથા 98 248 303 96. આ નંબર ઉપર ડાયરેક્ટ સંપર્ક કરીને મગાવી શકે છે. ગુજરાતના કોઈ પણ ખૂણે બેઠેલા ખેડૂતને અમે ડાયરેક્ટ ડિલિવરી કરીને આપી શકીએ છીએ. બેગ કોઈ પણ જગ્યાએ જોતી હોય મળી જશે. ઓકે. ખેડૂત મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખેતી, આ બધું એક જ છે. જે એને શરૂઆત કરવી હોય જે કોઈ ખેડૂત મિત્રોને, તો ડિસ્પ્લે ઉપર હાર્દિકભાઈનો ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબનો જે કંપની છે એમનો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, જે હાર્દિકભાઈ બોલ્યા, એમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો. અને ખેડૂત મિત્રો, આવા જ પ્રાકૃતિક ખેતીના વિડીયો જોવા માટે કૃષિ વિદ્યા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ખેડૂત મિત્રોને, બીજા જે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી રહ્યા છે તેવા લોકોને આ વિડીયો શેર કરજો. જે મારા હરે કૃષ્ણ, જય ગો માતા.